આરોપી ઉમેશ અશોકભાઈ સરજીરાવ પાટીલ અને સંજય ભીમસિંહ રામસિંગ સેમલેની ધરપકડ। ચોરીની 12 મોટરસાયકલ સાથે 2 વાહન ચોરીની ધરપકડ। ડિંડોલી પોલીસ દ્વારા બંને વાહન ચોરોને ઝડપી પાડ્યા છે। 2 પૈકી એક આરોપી મિસ્ત્રી કામ સાથે સંકળાયેલો છે, જ્યારે અન્ય એક આરોપી સામાન્ય રીતે છૂટક મજૂરી કામ કરે છે। આરોપી ઉમેશ અશોકભાઈ સરજીરાવ પાટીલ અને સંજય ભીમસિંહ રામસિંગ સેમેલની ધરપકડ કરાઈ છે। આરોપીઓ ઉમેશ વિરુદ્ધ અગાઉ અમરોલી, સલાબતપુરા, ઉધના, ડિંડોલી, વરાછા, ખટોદરા અને કતરગામ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે ગુન્હા। આરોપી સંજય સેમલે વિરુદ્ધ પણ 2 જેટલા ગુનાઓ રજીસ્ટર થયા છે। આરોપીઓની પૂછપરછમાં ડિંડોલીના 3, સચિનનો 1, ઉધનાના 3, પૂણા, મહારાષ્ટ્ર અને ગોડાદરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના 10 ગુના ઉકેલાયા છે। ચોરીની 12 જેટલી મોટરસાયકલ જપ્ત। આરોપીઓ સુરત સહિત મહારાષ્ટ્ર ખાતે ચોરીની મોટરસાયકલ વેચાણ કરતા હતા। પોલીસ પૂછપરછમાં વાહન ચોરીના અન્ય ગુના ઉકેલવાની શક્યતા। ડિંડોલી પોલીસની ટીમ ત્યારે સર્વેલન્સમાં હતી, વાહન ચેકિંગ કરતા હતા। એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક ઉપર 2 વ્યક્તિઓ જતા હતા, જેમાં એકનું નામ ઉમેશ અશોકભાઈ પાટીલ અને એક સંજય ભીમસિંહ સેમલે કરીને છે। જે ઉમેશ છે, ઉમેશ અને સંજય આ બંને ડિંડોલીમાં રહે છે, પરંતુ એનું મૂળ વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે। આ બંને જણા પાસે જે બાઇક હતું એ શકમંદ બાઇક હોવાનું પોલીસને જણાયું હતું। પછી જે અમારી પાસે પોકેટ કોપ હોય છે એનામાં અમે વેરીફાઈ કર્યું હતું, તો આ બાઇક ચોરીનું બાઇક હોવાનું જણાયું હતું। તેથી આ લોકોને ફર્ધર ઇન્ટ્રોગેશન માટે પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા। ફર્ધર જે ઇન્ટ્રોગેટ કર્યા એને ત્યારે કન્ફર્મ થયું હતું કે આ લોકોએ આવી રીતના બહુ બધી બાઇક ચોરી છે। એ લોકો પાસેથી કુલ 12 બાઇક રિકવર કરવામાં આવી છે, જે ટોટલ મુદ્દામાલ 5,05,000નો થાય છે। આ 12 બાઇકમાંથી 10 ગુના પોલીસને અત્યારે ડિટેક્ટ થયેલા જણાય છે, જેમાંથી 2 બાઇક્સ એવી છે કે જેના એન્જિન ચેસિસ નંબર હજી અમને મળી નથી આવ્યા, તેથી એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ જે ઉમેશ છે એના વિરુદ્ધ અગાઉ 9 ગુના નોંધાયેલા હતા ચોરીના જ, અને સંજય છે એના વિરુદ્ધ 2 ગુના હતા। ઉમેશ અને સંજય બંને આ અત્યારે જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં એક સાથે મળીને કામગીરી કરેલ હતી। એ બંને જણા ડુપ્લિકેટ ચાવી લઈ અને કોઈ પણ વાહન દિવસ હોય કે રાત જ્યાં એમને મળી આવે એના ઉપર એકવાર પોતાની ચાવી અજમાવી જોતા હતા, અને આ અજમાવેલી ચાવીમાં જો એમને સફળતા મળે તો તરત એ બાઇક લઈને ત્યાંથી જતા રહેતા હતા। આવી રીતના કુલ 12 બાઇક રિકવર કરવામાં આવી છે, અને જે 10 ગુના છે એમાંથી ડિંડોલીના 3, ઉધનાના 2, એક છે ગોડાદરાનો છે, સચિન પોલીસ સ્ટેશનનો એક પૂણા પોલીસ સ્ટેશનનો, આ ઉપરાંત નંદુરબાર મહારાષ્ટ્રમાં પણ 1 ગુનો નોંધાયેલો છે। આ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી પણ એક એને બાઇક ચોરેલી હતી, તો એ બાબતની પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। આ ચોરેલી બાઇકનું તેઓ શું કરતા હતા? વેચતા હતા કે આ લોકો વેચી નાખતા હતા, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને આ બાઇકો આપી દેતા હતા, એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી। એટલે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે વેચીને શું કરતા હતા, પૈસાનું શું કરતા હતા, આ બાબતની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।